આજે આપણા વક્તા તરીકે ઉપસ્થિત થયા છે ડૉક્ટર મિતાલી સમોવા, જેઓ એક કોલમિસ્ટ છે અને ખૂબ સારા એમના વિચારો મૂકતા રહે છે. સમાજમાં પરિવર્તન માટે તેઓ લડત પણ કરતા હોય છે, આંદોલનકારી કહી શકાય. અને આવનારા સમયમાં તેઓ જો રાજનીતિમાં જવાની ઈચ્છા ખરી મેડમ? ચોક્કસથી. તો બિલકુલ જવું જોઈએ. તમારું શું માનવું છે? ઓબ્વિયસ જવું જ જોઈએ. આપણે જ્યારે ફરિયાદો કરતા હોય કે આપણી ઉપર બોગસ માણસો રાજ કરી જાય છે, તો એવામાં પહેલી આપણી જવાબદારી બને કે જો હું પોતાને બેટર માનતી હોઉં તો મારે એમાં પાર્ટિસિપેટ થવું પડે. સમાજ સેવાની વાત કરીએ ત્યારે સમાજ સેવા કરનારા લોકો પર એવો આરોપ લાગતો હોય કે સમાજ સેવા એટલે જ કરી રહ્યા છે કે કારણ કે તેમને રાજનીતિમાં જવું હતું. અને ઘણા સમાજસેવી લોકો જ્યારે રાજનીતિમાં જાય છે તો એના ઉપર ટાર્ગેટ આ જ કરતા હોય લોકો કે જો આ જ કરતા હોય છે. પરંતુ મારો તો સ્પષ્ટ મત છે કે જો રાજનીતિ છે ને એ હાઈએસ્ટ સમાજ સેવા છે. કેમ કે એમાં તમારી પાસે એટલો બધો એબ્સોલ્યુટ પાવર આવે છે કે જેમાં તમે એક જ ડિસિઝનથી, એક જ કાયદાથી, માસ્ટર કી છે, એનાથી તમે બહોળું ચેન્જ લાવી શકો છો. સમાજમાં તમે એક એક માણસને પકડીને કેટલું સુધારશો? તમે એક કાયદો લાવશો તો એ સીધું લાખો માણસોને, કરોડો માણસોને અસર કરી શકશે. તમે એવી પોલિસી બનાવી શકશો, એવા માણસોને તૈયાર કરી શકશો, ટ્રેનિંગ આપી શકશો, કમ્પલ્ઝન કરી શકશો, અને એ બધું થાય સત્તા દ્વારા જ, એ સિવાય શક્ય નથી. તો તમે તો ફેમિનિઝમ પર ખૂબ સારું બોલો છો, લખો છો, કોલમિસ્ટ છો, લેખક છો. તો હવે માની લો રાજનીતિમાં ગયા તો એવો કાયદો લાવશો કે માની લો કે પછી તો પકડી પકડીને જેલમાં નાખી દે ને? એવું નથી હોતું. એકચ્યુઅલી છે ને, ફેમિનિસ્ટો બાબતે ઘણા બધા લોકોને બહુ બધા પૂર્વગ્રહ હોય છે. કેમ કે આપણે છે ને, આપણે ત્યાં પુરુષો ટીકાને પોઝિટિવલી લેવા માટે તૈયાર નથી કરાતા. પુરુષોને એમનો બેનિફિટ હોય ને તો પણ એ સુધારો લાવવા માટે એટલા બધા રેડી નથી હોતા. એટલે એમને બહુ ખોટું લાગી જાય, હા મેડમે આવું લખ્યું જ કેમ એમ. પણ એમાં હું એવા ઘણા ભાઈઓને પણ મળી છું જે લોકો એને બહુ પોઝિટિવલી લે છે અને પોતાના પત્ની સાથે એને એ ઇમ્પ્લિમેન્ટ પણ કરે છે. અને ખરેખર એમની મેરેજ લાઈફ સુધરી હોય, સંબંધો સુધર્યા હોય, એવા એ લોકો સામેથી આવીને મને કહે છે કે મેડમ તમને વાંચીને મને આ બેનિફિટ થયો, તમે મારી વાઈફ સાથે વાત કરો એમ કે. એટલે આવું પણ થાય છે. એટલે એ જે તે માણસ ઉપર ડિપેન્ડ હોય છે કે તમે કોઈ પણ સુધારાવાદી વસ્તુને કઈ રીતે લો છો. એટલે આ જે એક સિનારીઓ છે ને, એ થોડો સ્ત્રી દ્વેષી છે કે ભાઈ તમે સીધું એવું જ માની લો છો કે ભાઈ આ તો અમને સુધારવાનું કહે છે ને એટલે આ ખરાબ જ છે. પણ એવું નથી, એમાં બધાનો બેનિફિટ છે. બિલકુલ. સ્ત્રીઓનો તો છે, પુરુષોનો પણ છે, બાળકોનો પણ છે, વૃદ્ધોનો પણ છે, બધાનો જ બેનિફિટ છે. પુરુષોની અને તમને કહું એક વસ્તુ કે હું, મારી એવી છાપ છે કે હું બહુ કટ્ટર ફેમિનિસ્ટ છું, પણ હમણાં રિસેન્ટલી મને ખબર પડી કે હું તો ફેક ફેમિનિસ્ટ છું. કેમ કે એટલે લોકોની દ્રષ્ટિએ એવું, કેમ કે જસ્ટ બીકોઝ અમુક લોકોને એવી ખબર પડે કે મેં કોઈ પુરુષોની મદદ કરી, એટલે લોકોના માઇન્ડમાં તો એવું જ હોય કે જસ્ટ બીકોઝ તમે કટ્ટર ફેમિનિસ્ટ છો એટલે બહુ એકદમ એબ્સોલ્યુટ નારીવાદી છો એટલે તમે ફક્ત સ્ત્રીઓની જ મદદ કરી શકો, તમે પુરુષોની મદદ કરી જ ના શકો. તમે તો બસ પુરુષોને પકડી પકડીને જેલમાં જ ભરી દેતા હોય કે એમની પર પોલીસ કેસો કરી દેતા હોય. એવું ના હોય. આપણો ચેન્જનો સવાલ અને એ બહુ નાના પાયેથી લઈને ઉપર જવાનો, માનવતાના ધોરણે જોવાનું. એટલે એવા જ્યારે ઘણા બહેનોને એવી ખબર પડે કે મેડમે તો પેલા ભાઈને આવી રીતે મદદ કરી. હવે જ્યારે ઇન્ડિવિડ્યુઅલ કેસોની વાત આવે એમાં ઘણા ભાઈઓ પણ હોય, તો જો એ નિર્દોષ હોય અને એમને જરૂર હોય મદદની, ગાઈડન્સની, તો આપણે આપતા હોઈએ છીએ. તો એવામાં પછી આ જ માણસો તમને ફેક ફેમિનિસ્ટ કહે, કેમ કે તમે કોઈ ભાઈની મદદ કરી. એટલે એવું જરૂરી નથી કે ભાઈ નારીવાદ પર બોલતા હોય, લખતા હોય, એના માટે લડતા હોય એટલે એ તમને વિરોધી થઈ ગયા, એ તમને એકે બાજુ શાંતિથી જીવવાના દે. તમે કટ્ટર ફેમિનિસ્ટ બનો તો પણ તમારું લોહી પી જાય, તમે કોઈક ભાઈઓની મદદ કરો તો તમને ફેક નારીવાદી કહી દેલા. ખરા માણસો છે. તો પછી જવું તો જવું ક્યાં? હા, જાય તો જાય ક્યાં? એટલે આ કોઈ ડબલ સ્ટેન્ડર્ડ વાત પણ નથી. ના, એ ડબલ સ્ટેન્ડર્ડ વાત નથી. કેમ કે જ્યારે આપણે જનરલ મુદ્દાની વાત કરતા હોઈએ ત્યારે સ્ત્રીઓ ઉપર આપણે વધારે ફોકસ મૂકવાનો થાય. પણ જ્યારે ઇન્ડિવિડ્યુઅલ કેસ હોય, મેં અગાઉ પણ કહ્યું કે ઇન્ડિવિડ્યુઅલ કેસ હોય ત્યારે આપણે વિવેકથી કામ લેવાનું હોય કે દરેક કેસોમાં પરિસ્થિતિઓ અલગ હોઈ શકે છે. અને સ્ત્રીઓની જે એક એમના જે બેઝિક અધિકારો છે એનું હનન કર્યા વગર એમને નુકસાન ન જાય એ રીતે આપણે સમસ્યાને ટેકલ કરીએ તો એમાં કંઈ કોઈ ફેક નથી થઈ જતું હોતું. બિલકુલ. આપણે અહીંયા એટલા માટે નથી કે બધા પુરુષોને આપણે જેલ ભરો આંદોલન નથી કરવાનું, પુરુષોને પકડી પકડીને. આપણે એમને સુધારવાના છે કે ભાઈ આ પરિસ્થિતિ છે, બંને સુધારો લાવવાનો છે. બરાબર. હવે એક વચ્ચે વિડીયો વાયરલ થયો હતો કે એક મેડમ છે સ્કૂટી લઈને જઈ રહ્યા છે
અને સ્કૂટી એમની જાતે જ પડી. હવે સદનસીબ પેલાનું કહેવાય કે સદભાગ્ય એના બાઇક ઉપર કેમેરો કેમેરો હતો તો પેલા મેડમ સીધા ઊભા થયા, એમને વાગ્યું નહીં એટલે સારું વસ્તુ હતી કે એ તરત ઊભા થઈને બ્લેમ કર્યું, ભાઈ તે મને કેમ પાડી દીધી. તો આવા કેસો આવતા હોય છે ને. તમને કહું કે તો પછી પેલા ભાઈએ કીધું કે મારી જોડે વિડીયો એવિડન્સ છે, તો પછી એ જતા રહે. હા, તો એના પર એ બહુ ચાલ્યું અને જોયું આ રીતે અમારા પર મેડમ ખોટો બ્લેમ કરતા હોય છે. એટલે જો સ્ત્રીઓ કઈ સંત માણસ નથી કે ભગવાન માણસ નથી, એમનામાં પણ માનવીય ખામીઓ રહેવાની છે. હા, ગમે એટલી જાગૃતમાં જાગૃત હોય, કેપેબલમાં કેપેબલ હોય, માણસ પુરુષો પણ નથી અને સ્ત્રીઓ પણ ખામીઓ રહિત નથી. એટલે ક્યારેક આવી પરિસ્થિતિમાં હોય તો એ બહુ ખરાબ રીતે વર્તન કરી લેતા હોય છે. પ્રશ્ન તમે આ પૂછ્યો ને કે ખામીઓને એનો, તો એ રિલેટેડ પ્રશ્ન કહીશ કે સ્વાભાવિક રીતે પુરુષને સ્ત્રીઓની પસંદગી બાબતે પૂછવામાં આવે તો એ એના રૂપ રંગ ને એ બધા પર એમનું ધ્યાન હોય ને એના પર ડિસિઝન લેતા. સ્ત્રીઓની માનસિકતા શું હોઈ શકે, પુરુષને આદર્શ માને છે? એમાં છે ને, જો મારી પાસે બે માહિતી છે એમાં કહેવા માટે. એક તો છે ને જે એકદમ આપણે ઇમોશનલ ભાષામાં કહીએ ને તો એવું છે કે સ્ત્રીને પ્રોટેક્શન જોઈએ છે. સ્ત્રીની સૌથી પહેલી જરૂરિયાત જે છે પુરુષ તરફથી એની અપેક્ષા એ પ્રોટેક્શનની છે. અને પ્રોટેક્શન એટલે કે તલવાર લઈને બાજુમાં નથી ઊભું રહેવાનું, પણ એનું ઇમોશનલ એ સેફ ફીલ કરી શકે, એના સમાન ઉપર ઘા ન થાય, એની જે એના પોતાની અને બાળકોની સુરક્ષા, તમારાથી એને કોઈ ખતરો નથી કે તમારી હાજરીમાં બીજા બધાથી એને કોઈ ખતરો નથી, એ બધી વસ્તુ સ્ત્રી પહેલી જોતી હોય છે. અને એ સુરક્ષામાં ઇકોનોમિકલ સુરક્ષા પણ આવે કે માણસ પાસે પૈસા, આર્થિક રીતે સક્ષમ હોય તો લાઈફની 90% પ્રોબ્લેમો સોલ્વ થઈ જતી હોય છે. એ દેખીતી વસ્તુ છે, એવું નથી કે એકલા પુરુષોની જ વાત છે. પણ કોઈ પણ માણસ હોય એની પાસે જો પૈસા છે અને પ્રોપર જરૂરિયાત પૂરતા પૈસા છે તો એના જીવનની મેજોરિટી પ્રશ્નો રહેતી નથી. એટલે સૌથી પહેલું સ્ત્રીને સુરક્ષિતા જોઈએ છે. આર્થિક પણ આવી ગઈ, હાલે ઇમોશનલ સુરક્ષા પણ આવી ગઈ, ફિઝિકલ એનું કંઈ નુકસાન ના થાય એની સુરક્ષા પણ આવી ગઈ ને ઇકોનોમિકલ સુરક્ષા પણ આવી ગઈ. બરાબર. એ પછી આવે છે કે એ કેટલું પ્રોવાઈડ કરી શકે છે. એ સ્ત્રીનું સૌથી મોટું, એ તમને કહું આ બહુ છે ને વિચિત્ર છે પણ આ હકીકત છે કે સ્ત્રી કોઈ પુરુષને જોઈને એવું માને છે કે આ પુરુષ ભવિષ્યમાં મારા બાળકોને કેટલું સારું જીવન આપી શકશે, આ શું મારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકશે, આ શું મારા બાળકોને સારામાં સારા કપડાં અપાઈ શકશે, એમની જરૂરિયાતો પૂરી કરી શકશે. આ સ્ત્રીનું સબકોન્શિયસ હોય છે કે આ પુરુષમાં મારા 2 કે 3 બાળકો હશે તો એમને સારામાં સારું જીવન ધોરણ આપવાની ક્ષમતા છે કે કેમ, એ સ્ત્રીઓ જોતી હોય છે. અને આ બાયોલોજિકલ છે, એવું નથી કે આજથી છે, શરૂઆતથી છે, જ્યારથી છે. અને એવું પણ નથી કે એકલા મનુષ્યમાં છે, બધા જ પ્રાણીઓમાં, પક્ષીઓમાં આ વસ્તુ બહુ બેઝિક છે. કેમ કે અલ્ટિમેટ યુનિયનનું ધ્યેય શું છે? બાળકો પેદા કરવાનું છે. એનાથી સમાજ આગળ વધે. સારા બાળકો હશે તો સારો સમાજ આગળ વધશે, અને બાળકો હોય તો સ્ત્રી પોતે પણ સારી રીતે જીવી શકે. એટલે આ એનો બહુ પ્રાઇમ ફોકસ હોય છે. પણ સાયકોલોજીકલી હું તમને કહું, જે એનો થોડો લોજિકલ આસ્પેક્ટ છે, એમાં કોઈ પણ સ્ત્રી હોય એ હંમેશા, અને પુરુષને પણ એ લાગુ પડે થોડા ઘણા અંશે, કે એ એવું જીવનસાથી પસંદ કરે કે જે એનું ચાઇલ્ડહુડના ટ્રોમા સાથે મેચ કરતું હોય. એટલે જો કોઈ સ્ત્રીના ફાધર બહુ સૌમ્ય નેચરના હોય, હેલ્પિંગ હોય, તો એ સ્ત્રીના ભવિષ્યમાં જીવનસાથી પણ એવો જ પસંદ કરશે કે જેનો સ્વભાવ સૌમ્ય હોય, ઘરકામમાં મદદરૂપ થાય, સરકારી નોકરી કરતા હોય, કેમ તેમ. એટલે એના ફાધરની ઇમ્પેક્ટ સીધી એની લાઈફમાં પડવાની છે. અને એની સાથે ટ્રોમા પણ જોડાયેલો છે કે જે આ પોઝિટિવ વસ્તુ થઈ. પણ ઘણીવાર શું થાય, દીકરીઓના ફાધર બહુ અત્યાચારી હોય, દારૂ પીતા હોય, મારઝૂડ કરતા હોય, એની મધર સાથે સરખી રીતે ના રહેતા હોય, તો આ બધી વસ્તુ દીકરી ઉપર પણ અસર કરે. એટલે એ ઇન ફ્યુચર જ્યારે લાઈફ પાર્ટનર પસંદ કરશે તો એનો એ જ ચાઇલ્ડહુડ ટ્રોમા એને એવું જ પાત્ર પસંદ કરવા માટે મજબૂર કરશે. ઘણી સ્ત્રીઓ હોય કે જે એમાંથી સમજીને પછી અલગ પ્રકારનો પુરુષ પસંદ કરી શકતી હોય છે, પણ મેજોરિટી નહીં. અને એક તમને બેઝિક કહી દઉં કે પુરુષનો અને સ્ત્રીનો જીવનસાથી પસંદ કરવાનું અલગ હોય છે. પુરુષ એવી સ્ત્રી પસંદ કરે છે જે એની મમ્મી જેવી હોય. આ જોડાતું હોય છે. પણ એ એની મમ્મી એને કેવું રાખતી હતી ને એ પ્રમાણે એ સ્ત્રી પસંદ કરે. કે મારી મમ્મી મને કેવું સાચવતી હતી એ પ્રમાણે એ સ્ત્રી પસંદ કરે કે આ સ્ત્રી મને કેવું સાચવે છે, એ અકોર્ડિંગ એ સ્ત્રી પસંદ કરે. પણ સ્ત્રી જ્યારે પુરુષને પસંદ કરે ને તો એ રીતે પસંદ કરે કે મારા પપ્પા મારી મમ્મી સાથે કેવી રીતે વર્તન કરતા હતા. એટલે બેનો પરસેપ્શન અલગ છે. પુરુષ એવું ઈચ્છે છે કે મારી વાઈફ મને મારી મમ્મી જેવું ટ્રીટ કરે, પણ સ્ત્રી એવું જોવે છે કે મારા પપ્પા મારી મમ્મીને કેવું ટ્રીટ કરતા હતા એવો પુરુષ મને જોઈએ.
એટલે આ બધું છે ને બહુ કોમ્પ્લેક્સ હોય છે. ઘણા લોકો આમાંથી નીકળી શકતા હોય છે પણ મેજોરિટી નથી નીકળી શકતા. એટલે અલ્ટિમેટલી જીવનસાથીની પસંદગીમાં માણસનું પેરેન્ટ સાથેનું કનેક્શન કેવું છે, એમની સાથેનો અનુભવ કેવો છે, એ વસ્તુ બહુ ઇમ્પેક્ટ કરતી હોય છે. એને પછી આપણે પ્રેમનું નામ દેતા પ્રેમની હોઈએ વ્યાખ્યા છીએ. બિલકુલ એ જ હું તમને પૂછી રહ્યો હતો. એને પછી આપણે પ્રેમ કહીએ કેમ કે એ તમારો એક ફેમિલિયર એક્સપિરિયન્સ છે. તમે એ માણસને ઓળખો છો. ધારો કે કોઈ છોકરી છે અને એના ફાધરનો એને એક્સપિરિયન્સ છે, એને 20 વર્ષનો 25 વર્ષનો એને ખબર હોય કે એના પપ્પાનો નેચર કેવો છે, એમને ક્યારે ગુસ્સો આવશે, ક્યારે શું બોલી દેશે, એમને ક્યારે ખાવા જોઈશે, ચા જોઈશે. આ બધા જે અનુભવો છે એ જ વસ્તુ એ એના જીવનસાથીમાં પણ એ શોધવા મળશે. એમાં જે એને મેચિંગ લાગશે ને એ ત્યાં એની પસંદગી ઉતારશે. બરાબર છે. એવું તો એવું એક એવી વ્યાખ્યા છે પ્રેમની કે પ્રેમ જે છે એ અપેક્ષાઓથી ઉપર હોય છે. અપેક્ષાઓ તમને લક્ષણ બતાવે, ગુણ બતાવે, નીડ્સ, જરૂરિયાત આ બધું બતાવે છે. જ્યારે પ્રેમ છે તે આંધળો હોય ને આવી બધી વ્યાખ્યાઓ છે. એનું રીઝન છે કે જો આપણે બધા છે ને આપણે કોકને ખુશ કરવા માટે જીવતા હોઈએ છીએ. આપણી લાઈફમાં કોક એવું માણસ હોય છે કે જેને આપણને ત્યાંથી વખાણ જોઈતા હોય છે. મોસ્ટલી એ માણસ આપણા પેરેન્ટ્સ હોય. હા, એ આઈધર ફાધર હોય, આઈધર મધર હોય. અને એમની સાથેનું આપણું જે પ્રેમનું એક કનેક્શન બને ને કે ભાઈ જો આપણા પેરેન્ટ્સ આપણને બહુ ઇમોશનલી કનેક્ટેડ મળ્યા હોય, આપણી બહુ કેર લેતા હોય, આપણને ધ્યાનથી સાંભળતા હોય, આપણી બધી જરૂરિયાત પૂરી કરી હોય, તો આપણો પ્રેમ એવો વિકસશે કે જ્યાં તમને બહુ બધું અટેન્શન આપે, બહુ બધી ગિફ્ટ આપે, તમારી સાથે હાજર રહે, એવો માણસ તમને એ વસ્તુ તમને પ્રેમ લાગશે. પણ સેમ વસ્તુ જો તમારું પેરેન્ટ તમને નિગ્લેક્ટ કરતું હશે, તમારી ઉપર ધ્યાન નહીં દીધું હોય, અઠવાડિયું બહાર જઈને પછી 2 દિવસ આવીને સાથે રહી, તો એવામાં તમારો પ્રેમ પણ એવો ડેવલપ થશે કે જ્યાં તમે સીધા ફિઝિકલ કનેક્શનમાં ના હો પણ ખાલી વિચારીને તમે એ માણસના પ્રેમમાં પડતા હો, તમારું કોઈ કનેક્શન ના હોય સાથે. બરાબર. એટલે આપણે ત્યાં જે લગ્ન સંબંધો છે એમાં એ અવકાશ જ નહીં મળતો કે એકબીજાને ઓળખી શકે, એ લેવલ પર ઓળખી શકે જ્યારે એમના મનમાં એ પડેલું જ છે ઓલરેડી. એ સબકોન્શિયસલી હોય. અને એટલે છે ને ઘણા લોકોના જીવનસાથી બહુ સારા હોય, આપણે એમને માણસ તરીકે ઓળખતા હોય પણ એના જીવનસાથીને એનાથી સંતોષ ના હોય. કેમ કે એને લવ લેંગ્વેજ કહેવાય, પ્રેમની ભાષા કહેવાય. અને દરેક માણસની પ્રેમની ભાષા અલગ હોય. એ પોતાના ચાઇલ્ડહુડના પેરેન્ટ સાથેના જે કનેક્શનનો એના આધારે એની લવ લેંગ્વેજ ડેવલપ થઈ હોય. એટલે તમે એને ગમે એટલું સારું રાખો પણ એની લવ લેંગ્વેજ જો ડિફરન્ટ હશે તો એને અપ્રિશિએટ નથી કરી શકવાનું. બિલકુલ. એટલે નહીં ઘણા આપણે ફરિયાદ કરતા હોય છે હું તારા માટે આટલું બધું કરું છું, તને મારો કોઈ નથી, પણ ના હોય. કેમ કે પેલું કહે ને કે જેને પેલું શું કહેવાય રેડ વેલ્વેટ કેક ખાવી છે, એની લવ લેંગ્વેજ રેડ વેલ્વેટ કેક છે. હવે તમે એને બ્લેક ફોરેસ્ટ આપો, એ છે બહુ મોંઘા ભાવની કેક છે પણ બીકોઝ એની એ ભાવતી નથી તો એને નથી ગમવાનું એ વસ્તુ, એને એ સંતોષ નથી મળવાનો જે ત્યાંથી મળવાનો છે. બિલકુલ. એટલે ઘણામાં નહીં આપણે કહેતા કે ઘણા બહુ ખરાબ છોકરાઓમાં ફસાઈ જતી હોય છે છોકરીઓ. ઘણા પુરુષો પણ એવા મેં જોયા છે કે બહુ એમની વાઈફ કકડાટીયણ હોય, સખત એમ ઇમોશનલ મેનિપ્યુલેટર હોય, કાન ભંભેણી કરવા વાળા, અને બહુ ખરાબ વાઈફ હોતી હોય છે. પણ એ પુરુષોમાં એમાંથી નથી નીકળી શકતા. એનું રીઝન આ હોય છે. બરાબર. હવે આપણે ત્યાં એક શબ્દ બીજો પણ પ્રચલનમાં આવી રહ્યો છે, હેલ્ધી ફ્લર્ટનો. હા. તો જે હેલ્ધી ફ્લર્ટ કોને કહેવું? કેમ કે અમુક વાર હેલ્ધી ફ્લર્ટના નામે ઘણા પણ ક્રીપી બિહેવિયર કરતા હોય, ચિતરી ચડે એવું બિહેવિયર કરતા હોય છે લોકો. એટલે આપણે ત્યાં તો હજી વ્યાખ્યાને કોઈ આમ કહેવાય ને સમજણમાં જ નથી લીધી. કઈ રીતે અપ્રોચ કરવો જોઈએ એ વસ્તુ બાબતે ભારત દેશમાં કોઈ ગાઈડલાઇન્સ નથી. એકચ્યુઅલી હેલ્ધી ફ્લર્ટને હું મારી વ્યાખ્યામાં એવું સમજુ છું કે તમે સામેના વ્યક્તિની પસંદગીને પૂરેપૂરા જાણતા હોવા જોઈએ, એ વ્યક્તિને જાણતા હોવા જોઈએ અને પછી તમે એને મજાકના ટોનમાં કંઈક તમે કહી શકતા હોવા જોઈએ. બરાબર. આ એક એ થયું. પછી એની પાછળ એવી આયોજન કરેલી પણ ના હોવી જોઈએ કે કોન્સ્પિરસી ના હોવી જોઈએ, બાટલીમાં ઉતારવાની કોન્સ્પિરસી ના હોવી જોઈએ. તમે એક મજાક કરો છો એઝ અ ફ્રેન્ડલી અને પછી હેલ્ધી ફ્લર્ટનું આપણે જોઈએ તો આપણે ત્યાં તો લગ્ન પ્રસંગોમાં બહુ આરામથી હેલ્ધી ફ્લર્ટ થતું. જે વખતે આ ફટાણા ગાવામાં આવતા, પછી ચોરી હોય ત્યારે બંને પક્ષના છોકરાની બાજુથી છોકરાઓ હોય, છોકરીની બાજુથી છોકરીઓ હોય, અને એ લોકો બહુ ઓપનલી ગાળાગાળી કરે અને શું કહેવાય અંદેશામાં એકબીજાને હિન્ટ આપે. આ બધું બહુ કોમન હતું. પેલું પીરસવા જાય ત્યારે વધારે આપી દે, એ બધા જે મજાક મસ્તી રહેતી. અને એમાં કોઈ કશું ખોટું નહોતું લગાડતું. અને હા, એ એક રીતનો વે હતો. ઇટ વોઝ અ વે કે તમને ગમતા પાત્રની સાથે કનેક્શનમાં આવો તો વડીલોને પણ ધ્યાન રહે કે હા આ બેને કંઈક ભળતું જે હોય એવું લાગે છે. એ સારો રસ્તો હતો એક. અને
પણ છે ને ફ્લર્ટિંગમાં એક લિમિટેશન હોવી જોઈએ, મારું એવું માનવું છે કે તમે ઘણા બધાને એવી ટેવ હોય કે ભાઈ ક્યાંય બી વિજાતીય પાત્ર જોયું નથી કે બસ ચાલુ પડી ગયા વાત કરવા માટે. એમાંય પેલી જૂની વ્યાખ્યા છે એમને લિમિટેશનમાં સમજ નથી પડતી કે એક માણસને તમે કેટલી વાર મેસેજ કરી શકો, કયા સમયે ક્યારે ફોન કરી શકો કે ના કરી શકો. વિડીયો કોલ તો કર્યા જ નહીં તમારે બિલકુલ અજાણ્યા માણસોને, પણ લોકોને આ લિમિટેશનની નથી ખબર હોતી. અને ખાસ તો તમને હું કહીશ કે તમે વિડીયો કોલની વાત કરી તો આપણે જોતા ને એવું, હું તો ત્યાં સુધી કહીશ કે મેલ ફિમેલની વાતથી આગળ કહીશ કે કોઈ વ્યક્તિ લાઈવ દેખાય છે તો ઘણાને એવી આદત ચાલો વિડીયો કોલ કરી દો તરત. હા, મેસેજ કઈ કન્ડિશનમાં બેઠો હશે એટલી પણ કોમન સેન્સની વાત છે આ તો. અને માણસ કોઈ પણ હાલતમાં હોઈ શકે છે. બિલકુલ. અને આપણે શા માટે એવું કરવું, ફોન કરીને પૂછી શકીએ. એટલે માણસોને પોતાની મર્યાદા નથી ખબર હોતી ને, ફ્લર્ટિંગનો બહુ મોટો એ તકલીફ છે કોઈ પણ જગ્યાએ. બાકી તમે જ્યારે પાત્ર શોધવા માટે જતા હો તો તમારે સમહાઉ તો એને અપ્રોચ કરવું પડે કોઈ પણ માણસને. તમારે કંઈક તો કહેવું પડે તો સામેવાળાને ખ્યાલ આવે કે હા ભાઈ આ બાજુથી પણ થોડું ઘણું કંઈક રસ છે તમારામાં. અને રસની વાત કરી તમે કે રસ છે, આ રસ પડવો એ ક્યારે પડે? તમે જે કીધું ને કે એના માઇન્ડમાં છે એક આકૃતિ છે કે મારા માટે આ, તમે નથી ફિટ થતા તો પછી શા માટે? પછી એની પાછળ હાથ ધોઈને પડવાનો કોઈ મતલબ નથી રહેતો. એને પછી એ હેરેસમેન્ટમાં જતું રહે. કોઈ માણસ તમને એકવાર સ્પષ્ટ ના પાડે છે અથવા તો હિન્ટ આપે છે કે એને નથી ગમી રહ્યું તો તમને હિન્ટ પકડતા પણ આવડવી જોઈએ. હવે આ તમે કહી રહ્યા છો ને કે હવે તો 14 સેકન્ડથી એવો કે કાયદો છે આઈ થિંક મારા ખ્યાલથી. 14 સેકન્ડથી વધારે જુઓ તો 14 સેકન્ડથી વધારે કોઈ જોઈ રહે તો એ પણ હેરેસમેન્ટ કહેવાય છે. એમાં લેવામાં આવે છે. અને હેરેસમેન્ટ છે ને એ જેની સાથે થતી હોય ને એને જ ખબર પડે. હા, એટલે તમે બાજુમાં જ ઊભા હોય તો તમને એમાં કશું વાંધાજનક ના પણ લાગે, અને પણ જેની ઉપર જોવાતું હોય એને વાંધાજનક લાગી શકે. બિલકુલ. તો આ કાયદો તો છે પણ મારે એ જાણવું છે કે એ એક સ્વાભાવિક આમ કહે છે ને કે ભોળી હોય સ્ત્રીઓ, હસી તો ફસી, આવી બધી વાત હોય, પણ એને ખબર પડતી જ હોય કે આ વ્યક્તિની નજર મારા પર કઈ રીતે પડી રહી છે. જો તમને કહું કે સ્ત્રીઓ માટે છે ને આ બધું બહુ રોજનું છે. કોઈ સ્ત્રી એવું કહે ને તમને કે મને કોઈ દિવસ કોઈ હેરાન જ ના કરી દે અથવા તો મારું કોઈ નામ જ ના લે તો એ સ્ત્રી જુઠ્ઠી છે, હું તમને કહું. અચ્છા. હા, એવું શક્ય જ નથી. આ દુનિયામાં પ્રધાનમંત્રી હોવ કે તમે મજૂરણ બાઈ હોવ કે શાકભાજી વેચતા હો કે ડોક્ટર હોવ, ક્યારેક ને ક્યાંક હા, તમને ક્યાંક ને ક્યાંક ડેઈલી બેઝ ઉપર અનુભવો થતા જ હોય. પણ તમને કહું કે આ બધા અનુભવો છે ને જાણવા અને એને રિકોલ કરીને એટલે ફરી યાદ કરીને કોકને કહેવા, એ બધી વસ્તુ છે ને સ્ત્રીઓ માટે બહુ ટ્રોમેટિક વસ્તુ હોય છે, એને બહુ ડિસ્ટર્બ કરતી હોય છે. એટલે મોટાભાગની સ્ત્રીઓ એને ઇગ્નોર કરવાનું પસંદ કરે. એને ખબર બધી જ પડતી હોય પણ એ કહે નહીં કોઈને, કેમ કે જ્યારે બી કહેવા જાય ને તો એઝ યુઝ્યુઅલ વિક્ટિમ બ્લેમિંગ થાય. બેન તું તે શું પહેર્યું તું, આટલા વાગે શું કરવા ગઈ, અહીંયા તારે શું કામ હતું, કામ પતી ગયું તું, ઘરે આવી જવું તું, વોટ એવર. એમ એટલે સ્ત્રીઓ એ રીઝનથી કહેવા નથી માંગતી, કાં તો એનું ભણવાનું રોકાઈ દે, નોકરી બંધ કરાવડાવી દે, આવા ઘણા બધા પ્રશ્નો છે. એટલે નથી થતું એ વસ્તુ ખોટી છે. સ્ત્રીઓ ઇગ્નોર કરતા શીખી ગઈ છે કેમ કે એને એ તકલીફમાંથી વારંવાર પસાર નથી થવું. કોઈ સ્ત્રીને એવી ખબર પડી જાય કે આ પુરુષમાં આવા વિચાર નથી કે છે એવી, તો એની આગળ એ બહુ સેફ ફીલ કરતી હોય છે. હા, એને એ ક્લિયર એ છે ને એ પુરુષોમાં ને સ્ત્રીઓમાં એક બેઝિક ફરક છે કે સ્ત્રીઓ છે ને એનું જે રોમેન્ટિક ઇન્ટરેસ્ટ છે ને એનામાં અને એના નોર્મલ મિત્રોમાં એ સીધો ભેદ પાડી શકતી હોય છે. પુરુષો માટે, મેજોરિટી પુરુષો માટે એ કામ થોડું અઘરું છે. એવું પુરુષોનું પોતાનું કહેવું છે કે એ સ્ત્રીને એની મિત્ર હોય તો પણ એને પોટેન્શિયલ પાર્ટનર તરીકે જોતા હોય. સ્ત્રીઓનું એવું નથી હોતું. સ્ત્રીઓ પેલું ને ફ્રેન્ડ ઝોન કરી દે એવું કહે, એનું નક્કી હોય કે ભાઈ આ માણસને કોઈ દિવસ મારી સાથે પ્રેમ પ્રસંગનો તક મળવાની નથી. અચ્છા. કોઈ પણ સ્ત્રી અને પુરુષ ક્યારેય મિત્ર હોતા નથી? ના, એવું નથી હોતું. એવું સ્ટેટમેન્ટ છે એમનું. એ તો પેલા ફિલ્મનો પણ ડાયલોગ છે ને આપણે સલમાન ખાન વાળા, મેને પ્યાર કિયાનો સ્ટેટમેન્ટ છે. મને પ્રોપર ખ્યાલ નથી પણ આવું સ્ટેટમેન્ટ ચાલી રહ્યું છે. ના, એવું નથી. તો એવું મારા અનુભવમાં તો હું મારો ખુદના પર જોઉં છું તો મને તો એવું હોય કે કોઈ ફિમેલ ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ તરીકે રહે એને. હા, એ રીતે જ રાખવાનું. એટલે એવું નથી હોતું બીજો કઈ આપણી સાથે એનું કોઈ આગળ. હવે જો ત્યાં પાછો ઉછેરનો પ્રશ્ન આવે જયેશભાઈ, કે તમે કયા પ્રકારના જેન્ડર રોલ સાથે ઉછર્યા છો ને એની ઉપર બહુ ઇમ્પેક્ટ છે. તમારા ઘરમાં બહેનો છે કે નહીં, તમારી સ્કૂલ લાઈફમાં, કોલેજ લાઈફમાં ફિમેલ ફ્રેન્ડ્સ હતી કે નહીં,
તમારી ઓફિસમાં ફિમેલ કલીગ્સ છે કે નહીં, એ બધી વસ્તુઓનો બહુ ઇમ્પેક્ટ પડતો હોય. જો જે પુરુષોને બહુ સ્ત્રીઓ સાથેનું ઇન્ટરેક્શન સારું રહ્યું હોય છે ને નાનપણથી, એ લોકો એ માને કે ભાઈ હોય ફ્રેન્ડશિપ્સ. પણ જે પુરુષો એકદમ કાં તો એકદમ કુમાર શાળામાં ભણેલા હોય, ઘરે બહેનો પણ ઓછી હોય, અથવા તો એનું મિત્ર તરીકે કે એની રીતે પણ ફિમેલ સાથેનું ઇન્ટરેક્શન બહુ ઓછું રહ્યું, એ લોકો માટે એ વસ્તુ માનવી થોડી અઘરી પડી જાય. પણ હોય છે સ્ત્રી અને પુરુષો બહુ સારા મિત્રો બની શકે છે. બીજો સવાલ એ હોય છે કે મહિલાઓને સમજવી અશક્ય છે. ખોટી વાત. કે એ અત્યારે એક વાત કરી રહ્યા છે, એમના મનમાં પોઝિટિવ હોય અને અચાનક મૂડ બદલાય અને આ રીતની પણ ચર્ચા હોય છે. તો પુરુષો માટે બહુ ટફ કોલ થઈ જાય છે કે કેવી રીતે એમને ઓળખીશું, કેવી રીતે એમને સ્વભાવને જાણીશું. આ બધા પ્રશ્નો પુરુષો તરફથી રહેતા હોય છે. એનું રીઝન છે કે આપણે સ્ત્રીઓને આપણે પુરુષો વિશે જેટલી એજ્યુકેટ કરીએ છીએ ને નાનપણથી, કે ભાઈ તારે પરણીને જવાનું છે ને તારે તારા ઘરવાળાને આવી રીતે ટેકલ કરવાનું છે, એવું આપણે દીકરાઓને ટ્રેનિંગ નથી આપતા. અને બીજી વસ્તુ જ્યાં સુધી સમજવાની વાત છે, તો તમને કહું કે દુનિયાના જેટલા મોટા સાયકોલોજિસ્ટો થયા ને બધા પુરુષો છે જયેશભાઈ. અને એ બધા સ્ત્રીઓને સમજે છે. સ્ત્રીઓની ઘણી બધી જે અત્યારે માનસિક બીમારીઓ છે ને એ બધી એ પુરુષો જ શોધી છે અને એમની ટ્રીટમેન્ટ પણ એમણે શોધી છે. એટલે એવું નથી, માણસને જેને સમજવું હોય છે ને એને સમજવાનો એ પ્રયત્ન કરતો જ હોય છે. હા, કદાચ ઓછું સમજી શકે, વધારે સમજી શકે એવું બની શકે, પણ બેઝિકલી પુરુષ છે લોજિકલ માણસ છે, સ્ત્રીઓ ઇમોશનલ માણસ છે. એટલે એ બંને વચ્ચે એ વસ્તુનો ગજગરા હંમેશા બને. સ્ત્રીઓ લાગણીશીલ થઈને બહુ બોલતી હોય, એને લોજિક નથી સાંભળવું હોતું, અને પુરુષને લોજિક સાંભળવું હોય છે, લોજિકલ એને આન્સર આપવો હોય છે, સોલ્યુશન લાવી દેવું હોય. સ્ત્રીને સોલ્યુશન જોઈતું જ નથી, એને બસ એટલું જ હોય છે. હા, એ ઇમોશનલ ભાવનાત્મક વધારે હોય, એને બસ એટલું હોય તમે મને સાંભળી લીધું ને બસ પૂરું થઈ ગયું, કાલ ઉઠીને ફરી પાછી સાસુ સાથે માથાકૂટ થશે, કશો વાંધો નહીં, એને સોલ્યુશન જોઈતું જ નથી. એને ખબર છે કે અમારે રોજનું છે. એટલે આ એક પુરુષોને પણ એવું હોય કે ક્યારેક કોઈક એવું કામ ઉપાડ્યું છે કે જેમાં એના વાઈફ કે એના ઘરના સભ્યો એને સહમતિ આપે. ખાસ કરીને જો પરિણીત હોય તો એવું રહેતું હોય કે એના પત્ની એની સાથે હોય, એવું રહે જ. જો એની મેરેજ લાઈફ હેલ્ધી છે કોઈ પણ પુરુષની, તો એ ઈચ્છે કે એની વાઈફ એની સાથે પ્રોપર સ્ટેન્ડ લે, એની સાથે હોય. તો એવું તમે કીધું ને કે પુરુષોને તર્કશીલ જ હોય, તો ના, પુરુષો પણ ઇમોશનલ છે. આ જે હું કહું છું એ આપણે જે પેટ્રિયાર્કલ આપણું જે જનરલ સેન્સમાં આપણે જે રીતે જેન્ડર રોલ્સ અત્યારે હાલ ડિસાઈડ કરેલા છે એ અકોર્ડિંગ કહું છું. બાકી કુદરતી રીતે તો બંનેમાં બંને ક્ષમતા હોય છે. સ્ત્રીઓ પણ ઘણી લોજિકલ હોય છે, પુરુષો પણ ઘણા ઇમોશનલ ને ભાવનાત્મક હોતા હોય છે. પણ આપણે જે રીતે હાલ એમને તૈયાર કરેલા છે એ અકોર્ડિંગ જે સમસ્યાઓ ઊભી થાય છે એ અકોર્ડિંગ કોમન વાત છે. ઘણા બધા લોકો છે ને એને ઇક્વાલિટીને બહુ લિટરલ વેમાં લેતા હોય છે કે ભાઈ આપણે બધા યુદ્ધો કરવા જઈએ, આપણે બધા ફેક્ટરીમાં એક સરખું કામ કરીએ, આપણે બધા, પણ એવું વસ્તુ શક્ય નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં. કુદરતી રીતે કદાચ આપણે હજારો વર્ષોનો હજી એને સમય લાગી શકે. હું એમ નથી કહેતી કે સ્ત્રીઓ બધા કામ ન કરી શકે, પણ આપણું જે સોશિયલ કન્ડિશનિંગ છે, આપણો ઉછેર છે, અને હજારો વર્ષોથી આપણે સ્ત્રીઓને જે રીતે કન્ડિશન કરી છે એ અકોર્ડિંગ કદાચ અત્યારે હાલ આપણે બોળા ક્ષેત્રમાં ના કરી શકીએ સ્ત્રીઓ માટે. પણ હા, એકલ દોકલ લેવલે આપણે ઘણી બધી સ્ત્રીઓ જોઈએ જ છીએ. હમણાં જે પેલા ઓલિમ્પિકમાં ઈમાન ખલીફ નામની સ્ત્રી વિશે બહુ મોટો વિવાદ હતો. એ છે કુદરતી રીતે સ્ત્રી જ, પણ એનું આખું બોડી મેન તરીકે ડેવલપ થયું છે. સો આવા કિસ્સાઓ બની શકે, પણ એ હાલના તબક્કે અપવાદ કહેવાય. જ્યારે કુદરત છે એ સ્ત્રી પુરુષમાં સર્વાઈવલ માટે કોઈ ભેદભાવ નથી કરતી. જંગલમાં આપણે કોઈ પણ પ્રાણી જોઈએ અથવા તો સ્ત્રી પુરુષ પણ જોઈએ, જેટલો પુરુષ લડી શકતો હોય છે જંગલમાં, સર્વાઈવ કરી શકે એટલું સ્ત્રીઓ કરી જ શકતી હોય છે. પણ જ્યાં આપણે કથિત આપણે સંસ્કારી કે એ સંસ્કૃતિવાળા આપણે જે ભારત દેશની કે દુનિયાની વાત કરીએ કે જ્યાં સ્ત્રીઓને પાલતુ બનાવવામાં આવી છે, તો એ જગ્યાએ આપણે હાલ સ્ત્રીઓ પાસે એટલી બધી અપેક્ષા ન રાખી શકીએ એવું હું કહીશ. પણ સ્ત્રીઓ બધું જ કરવા માટે સક્ષમ છે, પણ બધું જ કરવું જરૂરી નથી એવું વધારે આપણે સમજવાની જરૂર છે. અને મુખ્ય પ્રશ્ન, આ બધા જેટલા પણ કામો હોય છે એ બધા બહુ જોખમી હોય છે. સ્ત્રીઓ કરી શકે પણ ક્યારે કે જ્યારે આપણે એમની જે ફિઝિયોલોજી છે એ અકોર્ડિંગ આપણે જે તે ક્ષેત્રને ઢાળી શકીએ. તો સ્ત્રીઓને પીરિયડ્સ આવે છે, સ્ત્રીઓ પ્રેગ્નન્ટ થાય છે, સ્ત્રીઓને બાળક જન્મે છે, એને બાળકને દૂધ પીવડાવવાનું હોય છે 1 થી 2 વર્ષ સુધી, એ પછી પણ એના પીરિયડ્સ આવતા હોય છે, એને અબોર્શનમાંથી પસાર થવાનું હોય છે. આ બધા એની જે ફિઝિકલ લિમિટેશન છે એને આપણે ઓવરટેક નથી કરી શકવાના, આપણે એને મેનેજ કરી શકીએ છીએ. એટલે
આપણે જો એવું ઈચ્છતા હોય કે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં કામ કરે, ઇવન યુદ્ધોમાં કે આર્મીમાં પણ કામ કરે, તો આપણે એ પ્રમાણે કરવું પડે. હવે ભારત દેશમાંથી આપણે આર્મીમાં સ્ત્રીઓને મોકલીએ અને પાકિસ્તાનમાંથી ના હોય તો શું પરિસ્થિતિ થાય? એટલે બધા જ દેશો જો સ્ત્રીઓ સામે સ્ત્રીઓ લડાઈ શકે કે, પણ એ બધું આપણે એટલું લાંબુ નથી વિચારતા. લોકોને શું કંઈ બી અનાપ શનાપ બસ આર્ગ્યુમેન્ટ્સ કરવી હોય છે. એટલે એક આર્ગ્યુમેન્ટ એવી રહેતી હોય છે કે પુરુષ સમોવડી એમ એક તરફ દલીલ મૂકો છો, તો પછી કેમ બીજી બાજુ આવી દલીલ મૂકો છો? નારીવાદ તરીકે તમે પ્રેઝન્ટ કરો છો તો કેમ સ્ત્રીઓને ફેવર કરો છો? આ રીતની દલીલ કરતા હોય છે. હા, અને એ બહુ સ્ટુપિડ દલીલ હોય છે, કેમ કે એવી દલીલ જે લોકો કરતા હોય છે એ લોકોને બસ સ્ત્રી અને પુરુષ સિવાયનું એમનું બેકગ્રાઉન્ડ કે એમનો ઉછેર, એમની માનસિક શારીરિક પરિસ્થિતિ, હજારો વર્ષોથી સ્ત્રીઓએ જે ભેદભાવો સહન કર્યા છે એના લીધે એને જે ફિઝિકલ ટ્રેનિંગ નથી મળી, એનું શરીર ડેવલપ નથી થયું, એની આવડત ડેવલપ નથી થઈ, એ બધી વસ્તુ કોઈ ધ્યાન જ નથી લેતું. બિલકુલ. અને આટલા વર્ષોથી તમે તો ડોક્ટર પણ છો, તો આટલા વર્ષોથી એક જ ઢાંચામાં કેળવાય તો એની જેનેટિકલી અસરો બને થાય જ. અને એવું નથી કે સ્ત્રીઓમાં જ થાય છે, પુરુષો પણ તમે જુઓ કે જે બહુ પેમ્પર્ડ હોય, જે પુરુષોને ઘરમાંથી કશું કામ ના કરવા દેવામાં આવ્યું હોય, બહુ પંપાડીને રખાવે, એ પુરુષો પણ સ્ત્રેણ હોતા હોય છે, એ પણ કોઈને લાફો નથી મારી શકતા હોતા. એટલે જે ઉછેરનો જે હોય છે, તમારા હાથમાં બંદૂક આપી દેવાશે પણ તમારામાં એ ચલાવવાનો કોન્ફિડન્સ જ ના હોય તો એ બંદૂકને શું કરી શકાય? કશું ના કરી શકો, બંદૂક યુઝલેસ થઈ જાય તમારી. પુરુષો વિશે તમે આ રીતની વાત કરી છે કે એને કેળવણી પર એની આવે અસર, તો તમે પુરુષોના કોઈ પ્રકાર વિચારો છો? નારી, સ્ત્રી, મહિલા તરીકે આમ પ્રકારો હોય? આમ હોય ને પુરુષોના. એમ તો જો આપણે કયા પ્રકાર ઉપર ડિસ્કશન કરવું છે અને આપણો પર્પઝ શું છે એ અકોર્ડિંગ પુરુષોના પણ પ્રકાર નીકળે. કેમ કે જો ઇતિહાસ અને શાસ્ત્રોએ સ્ત્રીઓના તો બહુ પ્રકાર પાડ્યા છે. હા, એટલે જ કહું છું સ્ત્રીઓના પ્રકારો પર તો ઘણી ચર્ચા. પુરુષોના પ્રકારો એટલા બધા નથી પડ્યા, પણ એઝ અ નારીવાદના કોન્ટેક્સમાં હું કહું તો પુરુષોના છે ને મુખ્ય બે પ્રકાર હોય છે. એક પ્રકારના પુરુષ હોય છે ને એકદમ સ્ત્રી દ્વેષી હોય છે, અને બીજા જે હોય છે એકદમ સ્ત્રી સંરક્ષક હોય છે. આ બે મુખ્ય પ્રકાર બને પુરુષોના. હવે સ્ત્રી દ્વેષી જે પ્રકારના પુરુષો ને એ જે આપણે આપણા ધાર્મિક સાહિત્યમાં જોઈએ છે કે ભાઈ સ્ત્રી નર્કનું દ્વાર ને એને હંમેશા પિતા પતિના દીકરાના અંડરમાં જ રહેવાનું જોઈએ, એટલે એ જે ધાર્મિક શાસ્ત્રો છે, મનુસ્મૃતિ છે, એ ટાઈપના આ બધા જે છે ને એ સ્ત્રી દ્વેષી વિચારો કહેવાય. કે મતલબ એ લોકોએ માની લીધું છે કે દુનિયાની બધી સ્ત્રીઓ ખરાબ જ છે, દુનિયામાં કોઈ સારી સ્ત્રી છે જ નહીં, ઇન્ક્લુડિંગ ધેર મધર, સિસ્ટર, ડોટર્સ એન્ડ અડોસ પડોશ બધું જ એમ. એટલે આ એકદમ એક્સ્ટ્રીમ વિચાર થયો અને એની ઉપર જ પેટ્રીઆર્કીનું આખું માળખું ડેવલપ થયું છે. એટલે આ તો નુકસાનકારક છે જ સ્ત્રીઓ માટે, કેમ કે એ સ્ત્રીઓને એકદમ ધૃણા અને નફરત કરે છે. જ્યારે બીજી બાજુ કહું છે, બીજી બાજુ સ્ત્રી સંરક્ષણ વર્ગના પુરુષો આવે છે. એટલે આ પુરુષો આપણને બહુ સીધા સાધા ડાયા ડમરા લાગે, પણ એમનામાં એક વિચાર એવો ઘર કરી ગયો છે કે સ્ત્રીઓને સતત પ્રોટેક્શનની જરૂર છે. એમને ખબર નથી પડતી, એમનામાં લીડરશિપ ક્વોલિટી નથી. હા, એટલે એ પણ જે છે એટલે એ ટાઈપના પુરુષો સ્ત્રીઓને સતત પ્રોટેક્ટ કરવાનો ટ્રાય કરે કે ભાઈ તને કંઈ ખબર ના પડે, હું તને કરી આપું, એમ હું તને મૂકી જાઉં, હું તને લઈ જાઉં, હું કહું એટલું જ તારે કામ કરવાનું, હું તને જે વિચારધારામાં માનવાનું કહું એ જ કરવાનું, હું તને કહું કે ધાર્મિક થા તો તારે ધાર્મિક થવાનું, હું તને કહું કે હવે તું સુધરી જા તો સુધરી જવાનું. એટલે આ બંને પ્રકારના જે માઇન્ડસેટ હોય છે પુરુષોના, બંને સ્ત્રીઓની સ્વતંત્રતા માટે અને એમના ગ્રોથ માટે, વિકાસ માટે નુકસાનકારક સાબિત થતા હોય છે. પછી આમાં એટલે આમાં જે થર્ડ ઓપ્શન છે એ એવું છે કે આપણે એવા પુરુષોને બનાવવાના છે, આપણા એવા પુરુષોનો ઉછેર કરવાનો છે કે જે એવું નથી કે સ્ત્રીઓને ધૃણા કરે કે સતત સ્ત્રીઓને પ્રોટેક્ટ કરવાનો ટ્રાય કરે. સ્ત્રીઓને એમની રીતે કેપેબલ બનાવવાની છે કે એ બધું એની રીતે કરી શકે. એને મદદની જરૂર હશે તો માંગશે તમારી પાસે, અને તમને ક્યારેક એવું લાગે કે અહીંયા એને મદદની જરૂર છે તો તમારે કરી દેવાની છે, પણ તમારે સતત એને દબાવવાની જરૂર નથી કે સતત એને છોડી મૂકવાની પણ જરૂર નથી. એમ એ રીતે આમાં મીડિયામાં, સોશિયલ મીડિયામાં ચર્ચા થતી હોય છે અને મૂવીઝમાં પણ બતાવતા હોય છે આલ્ફા મેલ ઈગો ને એ બધા શું હોય છે? મતલબ એ કઈ મને તો એટલો બધો ખ્યાલ નથી, પણ આલ્ફા મેલનો એકચ્યુઅલી એનો જે કોન્સેપ્ટ આવ્યો છે એ વુલ્ફ કહીએ ને આપણે, વરુ કે આપણી આ બાજુ તો વરુ ઓછા છે, પણ જે સ્નો વાળો એરિયા છે અમેરિકામાં, યુરોપમાં, ત્યાં વુલ્ફ બહુ હોય. એ વુલ્ફ પેક ઉપરનો એ સ્ટડી થયેલો છે અને એમાં જે મેઇન વુલ્ફ હોય છે કે જે આખા પેકને 15, 20, 25ના પેક, એટલે પેક કહેવાય એને, જે સમૂહ હોય એને જે ચલાવતો હોય છે એને કહેવાય છે. પણ વુલ્ફમાં તો મેં મારું સ્ટડી છે એના પર કે એ લોકોનું આખું સમાજ પણ હોય, અને વુલ્ફ મોનોગામિસ્ટ હોય,
એકવાર જે ફિમેલને પસંદ કરે એ જ ફિમેલ સાથે લાઈફ ટાઈમ રહેતો હોય છે હા. એ આલ્ફા મેલ છે. જ્યારે એ આલ્ફા મેલનો આપણે કોન્ટેક્ટ માણસ માટે લીધો તો આપણે એનો આખો કોન્ટેક્સ્ટ જ ચેન્જ કરી દીધો કે આલ્ફા મેલ એટલે એની આજુબાજુ આક્રમક એવું. તમે એમ જાણે કોઈ મોટા ક્રિકેટર હોવ અને તમારી આજુબાજુ 15-20 મોડલ્સ હોય, આપણે એને લઈ લીધો છે આલ્ફા મેલનો કોન્સેપ્ટ, પણ એ ખરેખર નથી. આલ્ફા મેલ એવું કોઈ જંગલી કે ટોક્સિક મસ્ક્યુલાનિટીની વસ્તુ નથી. આલ્ફા મેલ એવું માણસ છે કે જેનામાં લીડરશિપ ક્વોલિટી છે, જે આખા સમૂહને એક સાથે લઈને ચાલી શકે છે ને એમને જેન્યુઇન લીડરશિપ આપી શકે છે જેનાથી એને નુકસાન ના થાય સમૂહને, અને વત્તા બધાની સિક્યોરિટી છે. હવે જે માણસ પાસે સત્તા રહેવાની છે એની પાસે ઓબ્વિયસલી માણસો ખેંચાઈને જવાના છે, પણ એનું ખુદનું કેરેક્ટર એ વુલ્ફ જેવું હોય, પેલા ક્રિકેટર જેવું નહીં એમ. અને મેઇન વસ્તુ તમને કહું હમણાં, ક્રિકેટર જેવું નહીં, ક્રિકેટર કે ફૂટબોલર કે કોઈ ડ્રગ એડિક્ટ જેવું નહીં. એટલે આ એક મેઇન આપણે ડિફરન્સ સમજવાનો છે. પછી મેઇન તમને કહું કે આ આલ્ફા મેલની સાથે છે ને એક ટેસ્ટોસ્ટેરોનની થિયરી બહુ ચાલતી હોય છે કે જે પુરુષમાં બહુ ટેસ્ટોસ્ટેરોન હોય ને એ લોકો બહુ એકદમ એગ્રેસિવ હોય, જંગલી હોય, લડાઈ ઝઘડા કરતા હોય, મારપીટ કરતા હોય, પણ એવું નથી. આપણે છે ને આ એક બહુ ખોટો ખ્યાલ આપણે બનાવી દીધો છે પુરુષોના ટેસ્ટોસ્ટેરોનને લઈને. હવે તાજી જે સ્ટડીઝ મળે છે એમાં એવું કહે છે કે ટેસ્ટોસ્ટેરોન એગ્રેસિવ હોર્મોન નથી. પુરુષોના પણ જે ક્લાસીસ હોય છે એમાં જે એકદમ બેસ્ટ ક્વોલિટીના પુરુષ હોય કદાચ કે જે કામ હોય, જેનામાં એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થયેલું છે, જેનામાં નોલેજ છે, જેનામાં સેલ્ફ કંટ્રોલ છે, એવા પુરુષમાં જો તમે ટેસ્ટોસ્ટેરોનના ઇન્જેક્શન નાખો તો એ માણસ વધારે કામ બને છે, એ વધારે શાંત બને છે, એ વધારે સારું એનામાં નેતાગીરી ડેવલપ થાય છે, વધારે સમજ ડેવલપ થાય છે, વધારે દૂરંદેશી ડેવલપ થાય છે. જ્યારે સેમ ઇન્જેક્શન તમે કોઈ બીજા ક્લાસના કે જેની ઉપર સામાજિક, રાજકીય અને ધાર્મિક કે કોઈ બધા દબાણો એની ઉપર એણે જોયેલા છે બાળપણથી લઈને, બધા જેની પાસે ટ્રોમા છે, તકલીફો જોયેલી છે, એને તમે આપો તો એનું એગ્રેશન એકદમ અલગ આવે. એનામાં એગ્રેશન જોવા મળે ટેસ્ટોસ્ટેરોનમાંથી. એ માણસ વાયોલેન્ટ થવાના ચાન્સ વધી જાય એવું કેવું છે. એટલે એ થિયરીનો અલ્ટિમેટ નિર્ણાયક એવો રહ્યો કે તમે કોઈ બૌદ્ધ સાધુને તમે ટેસ્ટોસ્ટેરોનના ઇન્જેક્શન આપો તો એ વધારે સ્પિરિચ્યુઅલ થાય, એ વધારે સ્પિરિચ્યુઅલ થઈ જાય. પણ જે માણસ ઓલરેડી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે એને તમે ટેસ્ટોસ્ટેરોન આપો તો એની ગુનાહિત પ્રવૃત્તિઓ વધવાની છે. મતલબ એનો જે માઇન્ડસેટ છે એના પર એટલે એનું જે માઇન્ડસેટ છે, એનું જે કન્ડિશનિંગ છે, એનું ઉછેર છે, એનું જે રિએક્શન છે સમાજના અન્યાય સામે, એ બધાની સામે, એ બહુ ઇમ્પેક્ટ કરે છે. એટલે એમાં બિચારા ટેસ્ટોસ્ટેરોનનો કોઈ વાંક નથી. પુરુષો માટે આવી ઘણી અવધારણાઓ છે, જેવી રીતે મહિલાઓ માટે છે. તો એક અવધારણા એવી છે કે પુરુષ તો રડી ના શકે, રડવો ના જોઈએ. અરે બાપરે. અને કોઈ પુરુષ રડે તો રોતડું છે, તમે સ્ત્રૈણ ભાવ વાળો છે, આવું. તો એક રડવું કે ભાવને અભિવ્યક્ત કરવા કે આ બધી વાતો છે એને પુરુષ અને સ્ત્રી સાથે ખાનાઓમાં જોડવી કેટલી યોગ્ય અયોગ્ય? બિલકુલ યોગ્ય નથી. પુરુષોના જે શારીરિક છે, માનસિક છે, ભાવનાત્મક જે પણ મર્યાદાઓ છે કે એમના રોગો છે કે એની તકલીફની સામે જે રિએક્શન આપે છે, પેલું શું કહેવાય, યા તો હોમિસાઇડલ થઈ જાય છે યા તો સુસાઇડલ થઈ જાય છે, યા તો કોકને મારી દે કાં તો પોતે મરી જાય. આ બંને અતુલ સુભાષની ઘટના છે અને બહુ દુઃખદ ઘટના છે. એટલે એ રીતના જે પણ કેસીસ થતા હોય છે ને એ હું એવું કહીશ એઝ એ ડૉક્ટર અને એઝ હ્યુમન બિહેવિયરના અભ્યાસુ તરીકે કે આત્મહત્યા છે ને કોઈ દિવસ કોઈ એક કારણોસર નથી થતી હોતી. હું હંમેશા એ વસ્તુ મારામાં કહેતી હોઉં છું. હા, એક જે છેલ્લી ઘટના હોય ને એ લાસ્ટ પેલો ધક્કો હોય બની, હા, કે બહુ બધી ઘટનાઓની છેલ્લી ઘટના હોય કે જેની ઉપર એ માણસે અંતિમ પગલું ભર્યું હોય, પણ એની આગળ બીજા ઘણા બધા એવા ઇન્સિડન્ટ થયા હોય છે, માણસને બીજું કોઈ ઓપ્શન નથી દેખાતું હોતું ત્યારે પછી અને એમાં શું લાસ્ટ જે બાનું હોય એ આપણે એવું માનીએ કે આના લીધે થયું છે, પણ એ બીજા દબાણ સાથે ભેગું થઈ જતું હોય અને ઘણા વર્ષોનું હોય છે. એવું નથી હોતું કે 6 મહિના 12 મહિનાથી જ માણસને કંઈ બહુ ટેન્શન આવ્યું પછી એને સુસાઇડ કર્યું, એવું નથી હોતું. પારિવારિક છે, પોતાની સાથે કંઈક એવા ટ્રોમેટિક અનુભવો હોય નાનપણના, યુવાનીના. માની લો કે એક મહિલા છે એ કોઈ પણ જોબ કરી રહી છે, એના ક્ષેત્રમાં છે, તો એ જોબમાં કંઈક અડચણ આવી, કોઈક સમસ્યા આવી, તો એ રડશે, એની પ્રશ્ન જે છે, એની સમસ્યા છે એને રજૂ કરશે, બીજા જોડે શેર કરશે,
તો એનો જે પ્રેશર છે એ રિલીઝ થશે. જ્યારે કુકરની વિસલની જેમ એનું હા, પ્રેશર ત્યારે રિલીઝ એક થઈ જાય. પુરુષ સાથે શું થાય છે કે યાર શું યાર રોતડા રડે છે એવું એની સાથે કોઈ કદાચ એની ફિલિંગ્સ કહેશે, કદાચ એને કહેશે કે ભાઈ મારે આ સમસ્યા છે, તો આવું થતું હોય. એના કારણે એવું બનતું હોય છે કે પુરુષો પછી આક્રમક જે એનામાં પુરુષને આપણે એક જ ઇમોશન એક્સપ્રેસ કરવાની છૂટ આપી છે સમાજમાં. પિતૃસત્તાક સમાજમાં પુરુષને એક જ લાગણી એક્સપ્રેસ કરવાની છૂટ છે, એ છે ગુસ્સો, આક્રોશ. એ સિવાયની એને પ્રેમ પણ જાહેર કરવા નથી દેવાતું. તમે જુઓ, એ એના બાળકો સાથે વધારે ભળે તો પણ આપણને વાંધો પડે કે આટલું બધું શું લાડ કરાવે છે બાળકો. પત્નીની તો વાત જ દૂર છે, બરાબર છે. પત્નીને કદાચ ઘરના 4 જણાની હાજરીમાં એક કિસ કરી લે કે કંઈક વખાણ કરી દે તો ઘરનાના બધાને વાંધા પડી જાય. એટલે પુરુષની અને એ હમણાં આપણે શરૂઆતમાં વાત કરી ને કે ભાઈ પેટ્રીઆર્કીએ પુરુષોને પણ ડિહ્યુમનાઇઝ કર્યા છે, એમને પણ માણસ નથી રહેવા દીધા. એ સૌથી મોટું નુકસાન છે. અને આ ઉછેરમાં હોય છે, અને એ જે સપ્રેસ કરે છે લાગણીઓને વારંવાર, એના ગુસ્સાને સપ્રેસ કરે છે, એ પણ કરાવતા હોય છે. ગુસ્સો પણ એટલું ઓપનલી નથી એક્સપ્રેસ કરવા દેવાતો. રડવાનું તો નથી જ કરવા દેતું, પ્રેમ નથી કરવા દેતું, નિરાશા નથી આપણે એને એક્સપ્રેસ કરવા દેતા, પુરુષોને ડર લાગે છે આપણે એ નથી એક્સપ્રેસ કરવા દેતા. પુરુષે શાનો ડર લાગે છે, છોકરો છો તને શાનો ડર લાગે છે. ફિલ્મો બને તો ફિલ્મો પણ એવી જ બને કે જે એની એ માનસિકતાને વધારે પ્રેઝન્ટ કરે. એની જે હમણાંની જ રિસેન્ટલી આપેલા ભાઈ શું નામ છે એમનું, સંદીપ વાંગા રેડ્ડી, એમની 2-3 ફિલ્મો આવી ને, એનિમલ છે, પછી કબીર સિંહ છે, એ બધામાં શું છે કે બધા પુરુષો 99% પુરુષો આવા નથી. 99 પુરુષો બહુ સીધા સાધા, પણ એ હીરો તરીકે કોને બતાવે છે? એકદમ જે સૌથી જંગલી માણસ છે, જે સૌથી એક એક્ઝામ્પલ સેટ કરે છે કે તમે એઝ અ આઇડલ બધા એને આઇડલ બનાવો છો તમે, પણ આટલા બધા સારા પુરુષો છે, તમે એમનો આઇડલ કેમ નથી બનાવતા? એટલે લાગણીઓ એક્સપ્રેસ કરવી પુરુષો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે ત્યાં ઉછેરમાં શરૂઆતથી જ પુરુષોને એક્સપ્રેસ નથી થવા દેવામાં આવતા, એમની લાગણીઓને કંટ્રોલ કરવા દેવામાં આવે છે. એમને પેલો પોકર ફેસ કહેવાય ને કે ભાઈ તમારા હાથમાં કયા પત્તા છે, તમારે ખોલવાના નહીં કોઈ દિવસ. તમે બહુ ખુશ હોય તો પણ નહીં જાહેર કરવાનું, તમે દુઃખી હોવ તો પણ નહીં જાહેર કરવાનું, તમને ડર લાગતો હોય તો પણ નહીં જાહેર કરવાનું. બિલકુલ. અને પછી કોઈ જગ્યાએ કે તો એના મિત્ર વર્તુળમાં કે તો એના મિત્રો પણ એને એ જ કહેતા હોય કે ભાઈ આપણે મર્દ છીએ, મર્દ તો દર્દ નહીં હોતા. એના મિત્રો એના જેવા જ હોય. આ જે કહેવતો છે એ બહુ ફેક્ટર કરતી એવું મને લાગે. દીકરી મારો ગુસ્સો એ કહેવતો પ્રત્યે છે, કેમ કે સાહિત્ય ક્ષેત્રે મારું રહ્યું છે અભ્યાસ, તો સાહિત્યમાં ખાસ તો હું ટાર્ગેટ પણ કરતો હોઉં છું કવિ લેખકોને, તો બહુ આકરા શબ્દોમાં બાંધતો હોઉં છું. થોડા દિવસ પહેલા જ મેં જોયું કે ગીત વાગતું હતું, દીકરીને ગાય દોરે. આજે પણ વાગે છે આ ગીત. તમે વિચારો કે આટલું તમે આગળ વધી ગયા, તમે સુધરી ગયા અને બહુ વૈચારિક રીતે બુદ્ધિજીવી બની ગયા, એવી વાતો ઠોકતા એવા મોટા મોટા ઘરે મેરેજ થતા હોય, ત્યાં પેલા કલાકાર બોલાય, એ શરૂઆત એ ગીતથી કરે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. અને મોટા મોટા નેતાઓ પણ પારકી થાપણ કહેવાય એવું બોલતા હોય મહિલાઓ માટે, તો આ થાપણ શબ્દ બોલતા હોય. એટલે હમણાં એટલે એ વસ્તુ બતાવે છે કે આપણો સમાજનો બહુ મોટો હિસ્સો હજી ત્યાંનો ત્યાં જ છે. બિલકુલ. ખાલી કપડાં સારા પહેર્યા છે, માનસિકતામાંથી જ નથી નીકળ્યું. કપડાં સારા પહેર્યા છે, ફોરેન જવા માંડ્યા છે, ઇંગ્લિશ બોલવા માંડ્યા છે, પણ દીકરીઓ માટેની માનસિકતા હજી એમની એઝ ઇટ ઇઝ છે. હમણાં મહારાષ્ટ્રના જે સાઈના એનસી જે નેતા છે, લીડર છે, એમનો જે કેસ તમે જાણ્યો હશે કદાચ, તો એ જે શબ્દ પ્રયોગ છે એનો પણ ઇતિહાસ બહાર આવ્યો. ત્યારે જાણ્યું કે મહિલાઓને, સ્ત્રીઓને આપણે પ્રોપર્ટી ગણીએ છીએ, માણસ તરીકે વ્યક્તિ તરીકે હજી જોતા નથી થયા. હા, હજી પણ એ શબ્દ પ્રયોગ થાય તો આપણને ખૂંચે છે કે આ શબ્દ પ્રયોગ કેવી રીતે કરી શકે, લોકો ઇઝીલી કરે છે. હું તમને એનો મારો એક એક્સપિરિયન્સ કહું કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા પેલા ફેસબુક ગ્રુપ્સ હોય કે જ્યાં આપણે આ રીતે વૈચારિક ચર્ચાઓ કરતા હોય, તો ત્યાં એઝ અ ફિમેલ પણ આપણે પણ આપણો ઓપિનિયન મૂકતા હોય ને. ઘણા ગ્રુપમાં કેવા ઘણા ભાઈઓ હોય જે સપોર્ટિવ હોય અને બહેનોને બોલવા દેતા હોય કે ભાઈ તમે બોલો, તમને મોકો ઓછો મળ્યો છે. તો ઘણા ભાઈઓ એવો આરોપ લગાવતા હોય કે ભાઈ આ તો ગ્લેમરનો યુઝ કરે છે, બહેનોને પ્રમોટ કરે છે, અને વધારે કેમ કે 10 બહેનો બોલે તો એની સામે બીજા 100 ભાઈઓ એમાં એન્ગેજ થવા માટે પડાપડી કરે, એમ તો પેલી ગ્રુપનું ઇન્ટરેક્શન વધે એમાં. એટલે આ પણ સેમ માનસિકતા થઈ કે તમે કોઈ પણ, તમે આટલા બધા વૈચારિક રીતે સક્ષમ થયા પછી તમે એવું જ, કેમ કે તમે એનો આન્સર નથી કરી શકતા, કોઈ ફિમેલ તમને કાઉન્ટર કરે છે તો તમે એનો આન્સર નથી કરી શકતા, એટલે તમે એને સીધું ગ્લેમરની વસ્તુ બનાવી દો છો, માર્કેટિંગની વસ્તુ બનાવી દો છો. એટલે બહુ અઘરું છે.
આ બધું. હા, એટલે તમને એવા કોઈ અનુભવ ખરા કે તમે કોઈ સોશિયલ મીડિયામાં બોલ્યા હોય અને કોઈ લોકોએ તમને એ રીતે ટાર્ગેટ કર્યા હોય કે ફિમેલ તરીકે હા, અને આ ઢગલો, તો કેમ કે તમે બિંગ અ ફિમેલ છો, તમારો ફોટો ડીપી સ્ત્રીનો છે, એટલે તમે કોઈ પણ કોમેન્ટ કરો, તમારી કોમેન્ટના રિપ્લાયમાં ઘણા બધા ન્યુસન્સ લોકો આવીને અનાપ શનાપ લખી જતા હોય રિપ્લાય, જેને કંઈ લેવા દેવા જ ના હોય તમારા મુદ્દા સાથે. પણ એ લોકોનો અહમ એ વાતે ગવાય કે કોઈ મહિલા આટલી ખુલ્લી રીતે, હા, પાવરફુલ રીતે આટલો પોતાનો ઓપિનિયન કઈ રીતે મૂકી શકે, બોલી કઈ રીતે શકે એમ. અચ્છા, એટલે એ તમને છે ને હમ્બલ કરવા આવે, એ તમને ઉતારી પાડવા માટે જ આવતા હોય એમ કે અમે ડરાઈ દઈએ તો ફરીવાર બોલે નહીં. એવા લોકોને મેં જોયા છે. એવા લોકો પાછા દેશભક્ત તરીકેનો નારો બહુ લગાવતા હોય. સંસ્કૃતિ પ્રેમી એવા હોય, લોકો, દેશભક્ત હોય. એ લોકોને જો દેશભક્તની વાત કરો છો કે દેશના હિતમાં વાત કરો છો, તો હું એવું કહીશ કે મહિલાઓ માટે તેમનો જે અભિપ્રાય છે એ બદલવો જોઈએ એમને. હા, પહેલો બદલવો જોઈએ. અને એ પાછા એવી વાતો કરતા હોય કે અમે તો મમ્મીને બહુ માન આપીએ છીએ, અમે માતાને બહુ માન આપીએ છીએ, માતાજીઓના બહુ ભક્ત હોય ઘણા, તો એવું પણ જોયું છે. તો પછી પણ એ રિયલ લાઈફ સ્ત્રીઓને રિસ્પેક્ટ નથી આપી શકતા. ત્યાં પેલું મિસોજીની વાળું સ્ત્રી દ્વેષી પુરુષના પ્રકારોમાં આવી જાય કે એ રહેતા સારી રીતે હોય, વાત ખાલી કરવાની, બોલવાનું બધું જ, પણ કરવાનું નહીં કશું. વાળી વાત કરવાની, પણ સળગાવી દેવાની એ સ્ત્રીને જો સહેજ પણ આપણા ચોકઠાની બહાર જાય તો. હા. તો આ એક માનસિકતા બનેલી છે આપણા વચ્ચે. તો બે ધોરણો દેખાય છે, દોહરા કહેવાય ને, બંને પક્ષે એ બધાની દલીલો છે. અને ખૂબ સરસ રીતે ડૉક્ટર મિતાલીબેન આપણને જવાબ આપી રહ્યા છે, કેમ કે તેમનો અનુભવ રહ્યો છે. તો આપણે બનેલા રહીશું આગળ વિડીયોમાં.